પંકજમાં જે બીમારી આવી એ પછીની જે અમે છેલ્લે 2-2.5 વર્ષની લાઈફ જોઈ છે, અમારા બંનેના, બીજા બધી વાત છોડી દો, અમારા બેમાંથી એકેના માનવામાં નથી આવતું કે ધીસ ઇઝ ધ સેમ પર્સનાલિટી જે આપણે વર્ષોથી જોઈએ છે. 100% ઇન્ટ્રોવર્ટ, એટલા બધા બોલવાના સ્વભાવવાળા, બધાની સાથે વાતોચીતો કરવાના નેચરવાળા, આ બધું હોય પણ ક્યાંય વાતોચીતોમાં કે એવી રીતે એવું તમને દેખાય નહીં, કોઈ જગ્યાએ પૂછવાનું નહીં. કદાચ તમને પણ અનુભવ હશે, માઇન્યુટ ઓબ્ઝર્વેશન કોઈએ કર્યું હોય તો ખ્યાલ હશે, છેલ્લા 2 વર્ષમાં ખડખડાટ એકે વાર હસ્યા નથી. બસ હસવાનું, સ્માઇલ આપવાની, બસ સ્માઇલ આપવાની. ખડખડાટ જે અટ્ટહાસ્ય કહેવાય ને, જે એમનો એક છે ને આમ એમનો સ્વભાવ, મિજાજ, હશે તો પેટ પકડીને હશે, એટલા ખુશ હોય. ગમે તમે જોક્સ કહો, ગમે તે કહો તો એ હશે. એમનો સ્વભાવ એવો કડક, કડક એટલે કોઈ આડું ન ઉતરી શકે. દીક્ષા પછી પણ અમે બંને દીકરાઓ પણ ગભરાઈએ. કંઈક એવું હોય તો મૂળ ચકાસી, તપાસી, સમય જોઈને જવાનું. અને પૂછ્યું, એમને કહ્યું આમ કરવું છે, ના, બીજી વાર નહીં જ પૂછવાનું. જો પૂછ્યું ને તો જવાબ ના આવે, આમ જોવે ને એટલે આંખથી જવાબ મળે, તમને ખબર નથી પડતી. બસ આટલું જ મિજાજ, પણ એટલો શાંત સ્વભાવ, તમને આશ્ચર્ય લાગશે. એમની પ્રસન્નતામાં એક નિમિત્ત હતું. અમે લોકો જઈને ક્યારેક છે ને મજાક મસ્તી હળવા મૂડમાં કરીએ. એમની સામે બેસી અને અમારા કોઈક મહાત્મા હોય, એ એમની સામે બેસી અને તમે કઈ રીતે કપડો ઓઢો છો ખબર છે, એમની મિમિક્રી કરે અને એ એન્જોયસ, એ હસે. તાકાત નથી કે તમે કંઈ કરી શકો એમની સામે, મિજાજ નથી, આડા ન ઉતરે, પણ શું સ્વભાવ બદલાયો, એટલો પ્રેમાળ, એટલો વાત્સલ્યવાળો સ્વભાવ, અદ્ભુત ચેન્જ, 360 ડિગ્રી ચેન્જ આ છેલ્લા 2-2.5 વર્ષમાં જોયો. ખબર નથી કે શું કામ કરી ગયું. એમના આંબેલ વર્ષોના ફળી ગયા, વડીલની કૃપા ઉતરી ગઈ, અંદરની અધ્યાત્મ દશા જાગૃત થઈ ગઈ, અંદરનું કોઈ આત્મતત્વ એકદમ ખૂબ એક અલગ પરિમાણ પર ગયું. શું થયું ખબર નથી પડી. ઓલ ઓફ ધ સડન જે અમે નથી જોયું તે અમારે એ આંટો મારવા નીકળ્યા હોય ને એટલે ફિક્સ કન્ફર્મ એ આંટો મારવા નીકળે એટલે આમ ચાલતા 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 ક્યાંક નીકળ્યા હોય અને હું વ્યાખ્યાનમાં ગયો હોઉં ત્યારે અમે એમની જગ્યાએ છાપું ન મૂક્યું હોય, એ છાપું વાંચે ને પછી પાછું આવા ને આવા છે, જજ સાહેબને અક્કલ નથી કે આવા નિવેદનો બહાર પાડે, આ જજના ઘરમાંથી એટલા રૂપિયા પકડાયા, આવા તો માણસ કંઈ ને કંઈ કમેન્ટ કર્યા કરે. પછી અમને થાય કે આ કમેન્ટ કરીને આપણે શું કરવાના, આપણે શું કરવાનું, આપણે ખોટા કર્મ બાંધવાના, રાગદ્વેષ કરવાના. એટલે અમે લોકો એમ રાખીએ કે હવે આ ઉંમરે એમને રાગદ્વેષ ન થાય ખોટા, એટલે છાપું દૂર રાખીએ. અમે કંઈક અમારા કામ માટે, નોલેજ માટે વાંચ્યું હોય. એટલે હું જેવો વ્યાખ્યાનમાં ગયો ફિક્સ એ ટાઈમ પર આવવાનું, પછી ઊભા રહી ત્યાં કાઢી અને હું આવું ને ત્યારે એ પહેલાં 10 મિનિટ પહેલાં જતા રહ્યો, મારી જગ્યાએ ખુરશી પડી હોય, પછી પૂછું તો કે અહીંયા દાદા મહારાજ આવ્યા હતા ને હમણાં બેઠા હતા, ખ્યાલ આવે કે છાપું મારી જગ્યાએ. એમને કંઈ કહેવા તો કોઈ નથી કે તમે છાપું નહીં વાંચો, એમ કઈ રીતે કહે. ફિક્સ છેલ્લા 2-2.5 વર્ષમાં કશું પૂછ્યું નથી. ચૂંટણી ગઈ હોય કે IPL ગઈ હોય કે ચેમ્પિયન્સ ટ્રોફી ગઈ, એમને કંઈ ખબર ન હોય, કંઈ જ બધું જ વાંચતા હતા. એક અક્ષર નહીં પૂછવાનો, છાપું અડવાનું જ નહીં. નહીં, આપણા કામનું નથી. બસ આપણા કામનું આ કાંતિની ક્રાંતિ, આપણા કામનું શાંત સુધારસ. શું ચેન્જ જોયો છે. યસ, આસ્ક ફોર નોટ અ સિંગલ ઇન્ફોર્મેશન. એક વસ્તુ પૂછી નથી. ભાજપને સીટ કેટલી આવી? અરે જિંદગીભર એટલો રાજકારણનો શોખ હતો, ક્યાં ગયો તમારો શોખ? વરાળ. આપણા કામનું નથી. અંદરથી કઈ રીતે આ ચેન્જ આવ્યો ખબર નથી પડી, પણ ખરેખર અમને આશ્ચર્ય આજે પણ નથી સમતું. એક વસ્તુ પૂછવાની નહીં, ગંભીરતા, ધીરતા એવી, બધું જ હસવાનું, પણ ખડખડાટ નહીં. સ્માઇલ, એ સ્માઇલ. ગુસ્સો જોયો નથી, છાંટો ગુસ્સો નહીં, છાંટો. અમે છે ને છેલ્લે એમને વચ્ચે રાજસ્થાનના વિહારમાં અમે નીકળ્યા ને ત્યારે વચ્ચે એકવાર કીધું હતું, મેં એકવાર કીધું, એક વાત કહેશો એમ કરશો? બોલો. તું કે ન કરું, તું એકાદ વાર કોકની પર ગરમ થાવ ને. કે કેમ? અરે બધું બહુ દિવસ થઈ ગયા, જોયા જ નથી. કેવી યાદ કરે છે. એ બધું ગયું, પતી ગયું, હવે ન થવાય, હવે ન થવાય. બધું મારી પર નહીં, કોકની પર તો થાવ, મજા આવે. તમે ગુસ્સે થાવ ને જોવાની મજા આવે. મને કે તને જોવાની મજા એટલે મને ગુસ્સો કરવાનો? બધા હશે, પણ ગુસ્સો આવે જ નહીં, ગુસ્સો આવે જ નહીં. તમને આશ્ચર્ય લાગે. એટલે છે ને એમને ગીતો, સ્તવનો ખૂબ ગમતા. આખો દિવસ મહાત્માઓ પણ સાંજે જઈને એટલા બધા સ્તવનો બધું સંભળાવે. બધાએ જોયું હશે, સાંજે એમના મકાનમાં ઉપર સમય એમને ત્યાં બધા મહાત્માઓ બેઠા હોય ને સ્તવનોની રમઝટ ચાલતી હોય, સ્તુતિઓ ચાલતી હોય. આખો દિવસ એ એવા સ્તવનમાં અને સ્તુતિઓમાં એમાં રહે, એ ભક્તિમાં જ રહેતા. એક ક્ષણ એમને જે ગમી ગયું ને પછી એ પંક્તિ ઘૂંટાયા કરે. હવે
તારી કીકી કાળી છે. હા, એટલું એટલું સરસ, જેની કીકી કાળી છે અને આંખ રૂપાળી, એ બહુ ગમી ગઈ પંક્તિ. એટલે ઘણી વાર એ પોતે આમ બેઠા બેઠા છે ને આમ ગુણ 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 ગુણકારે રહે. અમે લોકો પછી મજાક કરીએ, જેની દાઢી ઢોળી છે જાણે દૂધમાં જબોળી છે. આવી અમે ગીત બનાવી બનાવીને બોલીએ. એન્જોયસ. તાકાત નથી કોઈ મશ્કરી કરી શકે, પણ એ હાસ્યથી એને પણ સ્વીકારે. કઈ રીતે ચેન્જ આવ્યો અમને કોઈને હજી મગજમાં બેસતું નથી, કે સરળતાથી બધાની સાથે, બાળકની સાથે બાળક જેવા શરીર ચાલે કે ન ચાલે એ બધું જ એકદમ પ્રેમથી, પ્રસન્નતાથી. અને એમની ક્ષમતા કેવી હશે એમનો સીધો ઉપાય તમને બતાડું કે હજી હમણાં હું ગાંધીનગર જઈને આવ્યો. ગાંધીનગરમાં લેટેસ્ટ હમણાં જસ્ટ ગયા અઠવાડિયે બહાર પડ્યું, ગાંધીનગરમાં ત્યાંના મેડિકલ કોલેજના સાયક્રેટિસ્ટ ડિપાર્ટમેન્ટે એક રિસર્ચ કર્યો. ત્યાંના લોકલ 250 સ્ટુડન્ટના 250 પપ્પા 250 મમ્મી 500 જણા પર રિસર્ચ કર્યું. દરેકને બોલાવ્યા અને સવાલો કોમન રાખેલા, પૂછ્યું બધાને. અને પછી જે રિપોર્ટ આવ્યો છે, અમેઝિંગ રિપોર્ટ, સોશિયલ સ્ટ્રક્ચર શું ખલાસ થઈ ગયું સમાજનું એ દેખાય. રિપોર્ટમાં એમ લખે છે કે આમાંથી મોટા ભાગના લોકો જનરેશન ગેપના કારણે ખૂબ પીડિત છે. એ લોકોને ક્રેવિંગ છે કે ઘરના સભ્યો આપણી સાથે વાત કરે, 10 મિનિટ બેસે. એ લોકો શું કરે છે તો કે બસ પરિવારના 4 જણની નજરમાં આવ્યા કરવાનું, પરિવારના બધાનું થોડું થોડું કામ ન કહો તો એ કરી આપવાનું, ન ભણાવે તો એ કામ કરવા પહોંચી જવાનું, એમની વાતમાં થોડા ઇન્વોલ્વ થવાનું, એ બેઠા હોય ત્યાં જઈને બેસવાનું. આ બધા લક્ષણો લખ્યા છે અંદર, કે આ બધું એમની હતાશા, નિરાશાનું આ ચરિતાર્થ કરતું ફળ છે. અને વોટ શુડ યુ ડુ, એમને પ્રિસ્ક્રિપ્શન આપ્યું છે સમાજના દીકરાઓને કે 15 મિનિટ એમની સાથે જઈને બેસો, એમને વાતમાં ઇન્વોલ્વ કરો, એમને તોડી ન પાડો, એમને હવે છૂટીએ તો સારું, આ વિચાર ન આવવો જોઈએ. આ સમાજની આ નાળ પરખીને સાયક્રેટિસ્ટ વિભાગ, ગાંધીનગર મેડિકલ એજ્યુકેશન સોસાયટીના એ કોલેજના વિભાગે આ બહાર પાડ્યું, હમણાંનો ગયા અઠવાડિયાનો રિપોર્ટ. અને ત્યારે મારા પિતાજી મહારાજ કોઈ આવ્યા હોય ને બધાને કહેતા, જો 84 થયા, 84 જાઓ દુનિયામાં જઈને રિસર્ચ નથી કર્યું પણ શું કહેતા એ કહું છું. જાઓ જઈને પૂછી આવો, 70-75 ની ઉપરના જેટલા હોય એને કહીને પૂછી આવો કેટલા વર્ષ જીવું છું, હજી કેટલા વર્ષ. બસ હવે બહુ થયું, બસ હવે ભગવાન ઉપર જ્યારે બોલાવે ત્યારે આપણે તૈયાર. આમ જ કહેશે. મેઘવલ્લભ મરવાનો ડર નથી, પણ મેઘવલ્લભને હજી રહેવાતું હોય તો 10 વર્ષ રહેવું છે. બધા મહાત્માઓ આમ રાખે છે, આમ. એટલો આનંદ, એટલી સમાધિ, એટલો સંતોષ, એટલો સચવાઉં છું ને. જો રહેવાતું હોય ને તો હજી ડગુમગું થઉં છું, હાથ પકડે પછી ચાલું છું, તોય મારે રહેવાતું હોય તો હજી 10 વર્ષ રહેવું છે. સંયમમાં રહેવાય ને, પછી તો અવિરતીમાં જશું. આ એમના શબ્દો હતા. અંદરની સમાધિનું સ્તર કેવું હશે, કેટલા બધા અંદરથી સંતોષ હશે, સંયમ જીવનનો આનંદ કેવો હશે, અને આશ્રિતોથી કેટલા હર્યા ભર્યા હશે. આ જ્યારે જોઈએ ને ત્યારે અંદર બહુ એક કન્ટેન્ટનેસનું ફિલિંગ આવે કે બસ ભલે બીજું કશું ના મળ્યું પણ આ શબ્દ એમના મોઢે ક્યાંક 5 વાર બોલ્યા હોય ને, એ અમારા માટે બહુ, ઇટ વોઝ મોર દેન અ સર્ટિફિકેટ. અને અમને બહુ આનંદ હતો કે એમને ખુશી હતી આ વાતની. સ્વભાવ એવો પ્રેમાળ રાખેલો, બધાની વચ્ચે રહી એક અવાજ અમે જોયો નથી, એક બહિર્મુખતાનું લક્ષણ નહીં, કોઈ પૃચ્છા નહીં. કોઈ 5 જણા બેઠા હોય, કલાક કંઈક ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલે, જેમને ખ્યાલ આવે, પૂછે નહીં કે શું ચર્ચા ચાલતી હતી. તો પહેલાં અમને વર્ષોનો અનુભવ, અમારી ચર્ચા જ્યાં ચાલતી હોય ને ત્યાં આવીને બેસી જ જાય, આસન લઈને આવી જ જાય. એટલે આપણે પધારો, બેસાડવાના જ હોય. પણ અમે કંઈ ઇમ્પોર્ટન્ટ કામમાં હોઈએ 2 જણા, એ આવીને બેસી જ જાય. એમને આ કંઈક વાત લાગે છે, લાવ પહોંચી જ જવાનું સીધા, કંઈ જ નહીં પૂછવાનું. એક સમય હતો આ છેલ્લા 2 વર્ષમાં, અરે આ કહું, એમનું બાયપાસ સર્જરી થઈ એપેક્સમાં, અમદાવાદમાં બાયપાસ થયેલી, પણ એમનું પુણ્ય કેવું, બધું જ એમને રોયલ ટ્રીટમેન્ટ મળી છે. મુંબઈથી ડૉક્ટર ભટ્ટાચાર્ય સ્પેશિયલ આવ્યા, એમની બાયપાસ કરીને સાંજે પાછા ગયા. એ કે બાયપાસ તો આપણું ભટ્ટાચાર્ય જ કરશે. અને ખરેખર તમે બોલાવીને થાકી જાઓ ના આવે, સિંગલ કોલમાં હી સેડ યસ, હું આવી જઈશ. એપેક્સમાં હોય તો આવીશ. આપણે એપેક્સ ડન કર્યું. એપેક્સમાં ભટ્ટાચાર્ય જે આવ્યા એ એક વિઝાર્ડ, 10,000 ઓપરેશન કર્યા હોય ને એ કે ફેલ ન જાય એટલે એમના કેસ માટે એમ કહેવાતું, એમણે બાયપાસ કર્યું. બાયપાસ પછી સર્જિકલ આઈસીયુમાં હતા, 8, 10, 12 કલાકે ભાનમાં આવે. તો બધું પહેરાવીને અમને અંદર મોકલ્યા. હું ત્યાં અંદર ગયેલો ત્યારે એમને ઇરિયાવઈ કરાવી, આદેશ મગાવવાના, બધું કરાવ્યું. હી વોઝ લાઇંગ ઓન ધ બેડ. સર્જિકલ આઈસીયુમાં હતા. આમ આંખ ખોલે, પાછી આંખ બંધ થાય, પાછી આંખ ખોલે, થોડા ઘેનમાં, પછી આમ સ્માઇલ આપી. એ વખતે મને પૂછ્યું
મને કે ભટ્ટાચાર્ય ગયા, પાછા ગયા? કીધું હા. એટલે સમજો ને, બીજું શું? ભટ્ટાચાર્યજી પાછા ગયા? કીધું હા, મારે જોવા હતા. કેમ? નામ બહુ સાંભળ્યું છે. હું અંદર ગયો ને, પણ એ આવ્યા પહેલા મને બેભાન કરી દીધો કે મારે જોવાના હતા. એટલા ફ્રેશ. પછી મને પૂછ્યું કે સરસ, ઓપરેશન સારું થઈ ગયું? શું કીધું એમણે? બીજા ડૉક્ટર હવે સંભાળ, આ બધું ગોઠવી ગયા. પછી મને એક સવાલ પૂછ્યો. મેં કે કેટલા લીધા? મેં કંઈ કીધું નહીં. પછી 2 દિવસ 3 દિવસ પછી એમને રૂમમાં લાવ્યા અને અઠવાડિયું રાખ્યા. પછી ટાંકા તોડવાના. એ રૂમમાં હતા ત્યારે સભાન અવસ્થામાં એક્સરસાઇઝ ને બધું, પેલું બોલની ને બધી ચાલે. મને કે હા કેટલા લીધા? મેં કીધું 2 દિવસનું પાછું યાદ આવ્યું. પાછું કલાક થાય. મને કે ને કેટલા લીધા? તને ખ્યાલ છે? કીધું હવે પૂછીને કહું તમને. હું ના ન પાડું પણ ગોળ ગોળ ફેરવું. કીધું હવે આ બધું કહીએ ને, અને મને થોડુંક મનમાં એમ કે મોટા હોય, વહીવટો કરીને આવેલા હોય ને એટલે બધી ગણતરી ગણશે. એક ઓપરેશનના આટલા, તો રોજના 2 ઓપરેશન કરે તો આ ભાઈની ઇન્કમ કેટલી? બીજું તમારે ક્યાં કરવું પડ્યું? હા, આપણે શું બધું કામ છે એટલે હું કહું નહીં. અને ક્યાંક જીવ બાળે, હર મારા હિસાબે એટલો બધો ખર્ચો થઈ ગયો. પછી એકવાર મેં સ્પષ્ટ કીધું આપણે ભરવાના આવ્યા, બધું થઈ ગયું છે, તમે શું કામ ગણો છો? ના ના, મસ્ત ખાલી પૂછું છું. જો અમારી પણ એક મર્યાદા, 4 5 7 વાર તમે ના પાડો. હવે પિન ચોંટી ગઈ છે વડીલની, પણ વારંવાર પૂછે તો એક અમારી મર્યાદા છે. પછી અમારે વારંવાર ના ન પડાય, એ પણ ઉચિત નથી. પછી એકવાર જ્યારે પૂછ્યું, મને કહે ને કેટલા છે? પછી મેં કીધું હું આટલા લીધા. પણ વી વર ટોટલી રોંગ. અમારી ગણતરી ખોટી પડી. એમનું ગણિત જ જુદું હતું, એ જુદું વિચારતા હતા. 5 મિનિટ સુધી વિચારમાં પડી ગયા. પછી એક વાક્ય બોલ્યા. મને કે જો આટલા વર્ષે પહેલી વાર એક બ્લોકેજ આવ્યું અને એ ખોલવાના આટલા લે, તો આટલા વ્યસનો, આટલા પાપ આટલા વર્ષો સુધી કર્યા, એ પછી પણ જે ભગવાનની કૃપાથી એક બ્લોકેજ 80 વર્ષ સુધી ન આવ્યું હોય, એ ભગવાનનું બિલ કેટલા લાખનું થાય? બોલ. આ વાક્ય હતું એમનું. કોઈ કલ્પના નહીં કે એમનું આવું ઊંડાણ હોઈ શકે. અમે એ છીછરી સપાટી પર કદાચ માપવાની કોશિશ કરી કે ગણિતોમાં અને ગણતરીઓમાં રમતા હશે, પણ એક બહુ અલગ સ્પિરિચ્યુઅલ એનાલિસિસ એમનું ચાલતું હતું કે આટલા પાપો કર્યા છે, 80 વર્ષ સુધી એક બ્લોકેજ ન આવ્યું. એ કોકના 4 હાથ છે ને, એ ભગવાનનું બિલ કેટલા લાખનું થાય? આ પહેલી વાર આવીને ખોલી ગયો, આટલા લઈ ગયા, તો આનું કેટલું થાય? મને કે ખરેખર કમાલ થઈ ગઈ, કમાલ થઈ ગઈ. એટલા બધા પ્રસન્ન, એટલા, અને છેક સુધી ખૂબ સભાન, સ્વસ્થ, સજાગ. અને છેલ્લે તો એ 2 વર્ષોમાં અમે જે જોયું છે, એમના ભાવે છે એમ ન કહેવાય, પણ એમને દીક્ષા પહેલાં બહુ જ મનગમતા પ્રિય દ્રવ્યો કેટલાક હતા, જે અમને દીકરાઓને કદાચ ખબર હોય કે આ એમને ભાવે હોય, દરેકની હોય, આ શાક અમને ફાવશે, કે આ દ્રવ્ય એમને ભાવે. એટલે અમે બોલીએ નહીં, પણ એ દ્રવ્ય હોય તો આગ્રહ કરીએ. જે દિવસે 81મી ઓળી અધૂરી મૂકીને એ દિવસ અમને યાદ છે. અત્યંત પ્રિય દ્રવ્ય માંડલીમાં આવે એટલે અચૂક લે, એ દિવસે લાઈફ ટાઈમ એ દ્રવ્યનો ત્યાગ કરી દીધો. હવે નહીં. ઓળી મુકાઈ ગઈ તો આ ગયું, હવે નહીં, હવે ત્યાગ. તપ થતો તો ત્યાં સુધી તપ કર્યો છે. જો તપનો દરવાજો બંધ થાય તો ત્યાગનો ખોલી નાખવાનો. બધા જ લગભગ મનગમતો આ દ્રવ્યનો લાઈફ ટાઈમ ત્યાગ એ દિવસે કર્યો. એ પછી જે દ્રવ્ય આપવા માટે અમે લોકો ખૂબ ઉત્સાહિત હોઈએ, એ આવીએ ને, એ દ્રવ્ય સાધુને મળે ને, ખુશ, ચલો આજે દાદા મારાથી ભક્તિ થશે, આનંદ હોય એમને. અને એમ જેવું મૂકીએ પાત્રમાં, વાહ, આમ હશે, બોલે નહીં કાંઈ, પણ વાપરે ને હશે, ખાલી સ્માઇલ આપે. આપણે ત્યાં કે સાહેબ એકદમ પ્રસન્ન થયા. અડવાનું નહીં, હવે નહીં, બસ ઇનફ. આ છેલ્લા 2.5 વર્ષે મેં જોયું છે ને, અમારા મગજમાં નથી બેસતું. આ કરવત કઈ રીતે અચાનક જે બદલાય. ચોક્કસ ક્ષમાનો સાગર જોઈ લો, એક અવાજ ઊંચો નથી જોયો જેનો મિજાજ એવો કે બાજુના બિલ્ડિંગ વાળો ધ્રુજે એવો મિજાજ હોય, એવો ગરમ મગજ, કોઈનું ચાલે નહીં, ગમે એવો ચમરબંધી કેમ ન હોય, પહેલો હાથ ઉપડે પછી જબાન ખોલે. આવો ગ્રસ્ત પર્યાય જેનો હતો, અહીંયા આવ્યા પછી પણ સહેજ પણ આડું એમની સાથે કંઈ વર્તાવ ન કરી શકાય એમ. એમને ન ગમે ને એવું કરવાનું જ નહીં તો ખખડાવી નાખે. આમ એમને ગરમ ન થવું હોય તો આપણે નિમિત્ત નહીં આપવાનું, આપણે ધ્યાન રાખવાનું. એવું બર્ડન આપણા પર રહે.
તમે ગમે તે સંયોગમાં કંઈ પણ કરો. હું તમને કહું, કાળધર્મ પામેના 3 દિવસ પહેલાં 25મી ડિસેમ્બર 25મી અમે વીરપુરમાં હતા. અમારા મહારાજ સાહેબ સવારે નૌકારશી વોરીને લાવ્યા. રુચિ ઓછી હતી પણ થોડું દૂધ ને એવું વાપરે, સાકર નાખી, સેજ જરા મસાલો કેવું નાખ્યું હોય, શરદી ન થાય, કફ ન થાય, સૂંઠ, અને પછી આપી દેવાનું દૂધ. ભૂલી ગયા હતા સાકર. એમને રૂમમાં હતું, વાપરાવી માંડલીમાં આપ્યું. માંડલીમાં બીજા વાપર્યું, કોઈક બોલ્યું કે સાકર નથી, સાકર નથી, તરત દોડ્યા. એવા ગભરા કે મરી ગયા દાદા મારા ધૂળ કાઢશે. એક તો એમને રુચિ નથી, એમાં બધું સાકર વગરનું આવ્યું છે. અને દોડતા દોડતા ગયા સામે સાકર વોરી, સીધા અંદર એમની રૂમમાં, દાદા મારા સાકર. અને ત્યાં પાસે પાથરી લૂસતા હતા. હું તો વાપરી ગયો, સાકર રહી ગઈ હતી. એમાં શું થઈ ગયું? એમાં શું થઈ ગયું? આમ હાથ, એમાં શું થઈ ગયું? ઉસમેં ક્યાં? પતી ગયું, સરસ. એકદમ મોટા પર સ્માઇલ. ગઈકાલે મને મહાત્મા કહેતા હતા કે મને હજી મગજમાંથી એ દ્રશ્ય નથી જતું. હું જે રીતે ગભરાયેલો હતો અને જે મોઢા પર સ્માઇલ હતું કે આજ દાદા મહારાજ, આજ હું તમને 25મી ડિસેમ્બર સવારની 8 વાગ્યાની 8:30 વાત કરું છું. એક અવાજ ન મળે, એક ફરિયાદ નહીં, ઠંડી ગરમી ગમે તે હોય, ક્યાંય જોયું નથી. અને એટલો બધો લાગણીશીલ સ્વભાવ. આજ વિહારમાં અમે નીકળ્યા અને ગુજરાત રાજસ્થાન વિહારમાં ગયા. અમારા એક મહાત્મા, વૃદ્ધ મહાત્મા દાદરો ચૂકી ગયા હતા, પડ્યા હતા રાત્રે. ખૂબ વાગ્યું હતું, લોહી ખૂબ નીકળ્યું હતું, દાદરો ચૂકી ગયા હતા રાત્રે. અને એમાં વાગ્યું હતું. પછી પાટાપિંડીને બધું કર્યું બરાબર. એમને તો જગાડ્યા નહોતા. અમે બહાર બધું પેસેજમાં કર્યું હતું, સ્કૂલમાં ઉતરેલા. બધું કરીને સવારે એમને ખબર પડી, વિહાર પહેલા પ્રતિક્રમણ ચાલુ હતું 4:30. ખબર પડી કે રાત્રે આ મારા સાહેબને વાગ્યું હતું. શું વાત કરો, મને જગાડ્યો નહીં? હવે તમે ઓલરેડી એક પેશન્ટ છો, તમે ઢીલા છો. અરે કે આપણે મારે આવવું જોઈએ ત્યાં, આપણા મહાત્માને આવવું જોઈએ, મને કેવું છે, હું આવત એટલે અમારે જ તમને લાવવા પડે, તમે તો આવવાના નહોતા. પણ તોય એમને એમ કે ના, મારી જવાબદારીમાં આવે. તમે નહીં માનો, ફટાફટ તૈયાર થયા, કામડી ઓઢી. ક્યાં છે મહારાજ? ગરડા, નમસ્કાર વિજય મહારાજ, અમારા વૃદ્ધ 70 વર્ષના મહાત્મા. દાદરો ચૂકી ગયા, વાગ્યું હતું, લોહી, પટાપંડી બધું કરી દીધેલું રાત્રે. પણ અમે બધા 2.5 કલાક જાગેલા. સવારે 5:30 તૈયાર થઈ, કામડી ઓઢી અને આમ જતા પહેલા નાના એમને આમ છેક છેવાડે એમની રૂમ હતી, ત્યાં સ્કૂલના છેલ્લા રૂમમાં, અમે 4 રૂમમાં ઉતરેલા બધા. એ રૂમમાં ગયા. નમસ્કાર મહારાજ, ક્યાં ગયા? બોલો કેમ છે? સારું છે? દુખે છે અત્યારે? બસ 2 મિનિટ સાતા પૂછી, પછી પાછા કોરિડોરમાં ચાલતા આવ્યા. આમ લાગે કે આટલો પ્રેમ, આટલું ઔચિત્ય કે નાના સાધુ પ્રત્યે એ પાછા પૂછવા આવે કે બરાબર છે, સારું છે ને, આ તકલીફ નથી ને, કાંઈ દવા બહુ આપી છે, કંઈ મલમ આપ્યો છે લગાડવાનો? સારું. આમ આટલો પ્રેમ, આટલું બધું એમને લગાવ, કંઈ પણ હોય. 150મી પીવાયસ એક્ઝેક્ટ એ ટાઈમ પર હતી. મારે GMDC જવાનું પંકજથી, અને અહીંયા ઓક્સિજન ચાલે. મારું મન જાણે છે કે હું કઈ રીતે ગયેલો. આ જગ્યા ત્યારે ખ્યાલી રાખી હતી, આસન પાથર્યું હતું સાહેબનું, અને 150મી પીવાયસમાં હું હતો. અને હું ત્યાં આવ્યો, આગલા દિવસે મને કીધેલું ઓક્સિજન ચાલે, હું આવવાનો છું. હું અહીંયા સાઈડમાં ખુરશી પર બેસીશ, જેને જે લાગવું એ લાગે. એકવાર તારું ચાલુ થાય પછી તો બધા તને જોવાના જ. પાછળ મૂકી દેવાનો બાટલો, ઓક્સિજન. હું કે આ ભાઈ આખા ગામને ખબર પડે, ભલે પડતી કે માંદો છું તો ચડે છે, પણ હું અહીંયા બેસીશ. ઓક્સિજન સાથે બાટલો મારી બાજુ મૂકી દો, ભલે ચડે, હું અહીં બેઠા બેઠા સાંભળું ને. ખાલી જવાનું ને આવવાનું જ છે ને. મેં કીધું પણ ન સારું લાગે. મને કીધું તારે જોવાનું છે, આપ તારી 150મી પીવાસમાં હોય ને હું હાજર ન હોઉં. કીધું બરાબર છે, પણ ત્યાં ન સારું લાગે, આપણે ત્યાં બરાબર છીએ. હું તમને કહું છું ને બરાબર. મને કે જો મારો ભરોસો નથી, મને કાંઈ પણ થઈ જાય. હવે ઇમોશનલી મને કે જો મને કાંઈ પણ થઈ જાય, તું જાય ને આવે ને આ 4-6 કલાક આપણે જુદા નથી પડવાનું. પછી તને વસવસો રહેશે જો મને કંઈ થઈ ગયું તો. હવે હું ટેન્શનમાં આવું બોલે એટલે ટૂંકમાં મને લઈને જ જજે. હવે લઈ જવાય એવું હતું જ નહીં. મેં કીધું ડસ્ટ ઉડે છે ત્યાં, ન લઈ જવાય. માંડ સમજાવ્યા. પછી મેં કીધું ગુરુમાં પ્લીઝ તમે અહીંયા રોકાવ, હું પ્રોમિસ આપું છું, જેવું પીવાયસ પતે ને હું તરત 1 વાગે પતે, 1:05 નીકળીને હું 7 કિલોમીટર મારે પાછા આવવાનું હતું. 7 ગયેલો, 7 હું 2:30 વાગે પાછો આવી જઈશ. મને કહે મને કાંઈ થવાનું નથી, તું 5 વાગે પહેલાં નીકળતો નહીં તડકામાં. હમણાં કે છે મને કંઈ થઈ જશે તો બીજી મિનિટે હવે જેવું નક્કી થયું કે નથી આવવાનું, તો કે ના મારા દીકરાને તડકો નહીં, બિલકુલ નહીં, મને કાંઈ થવાનું નથી, તું જરાય ચિંતા ના કર. મને સહેજ તકલીફ થશે ને તને પહેલાં સમાચાર આપશે, તું તડકામાં નહીં નીકળતો, શાંતિથી 5 વાગ્યા પછી વિહાર કરજે, મને કાંઈ નથી થવાનું, ઉતાવળ ના કરતો. જે લાગણી જોઈ છે ને, આંબાવાડીમાં અમે બેઠેલા, બાયપાસ પછી રૂટીન ચેકઅપ મહિને જવું પડે એપેક્સમાં. હૃદયવલ્લભ સુરી મહારાજ, જીન શાસન મહારાજ સાથે ગયા હતા, નીચે ઉતર્યા હતા અને બસ ત્યાં જતા હતા ડૉક્ટર તેજસ પટેલના ક્લિનિક પર. ત્યાં જવાનું, ચેકઅપ કરીને પાછા આવવાનું હતું. નીચે ઉતર્યા ત્યાં મને પાછા બોલાવા, દાદા મહારાજ બોલાવે નીચે. હું પાછું ઊભો થઈને નીચે ગયો તરત. મેં શું થયું? મને કે એપેક્સમાં જઈ આવું. શું?
અરે પેલું ડૉક્ટરને મળવાનું છે ને, આપણે મહિનો થયો ને પાછો, એપેક્સમાં જઈ આવું. હા, એટલે મને ખ્યાલ હતો, મારે આમ વાત થયેલી, પણ મને કીધા વગર નીચે ગયા હતા. મને શરમ આવી. મેં કીધું એટલે સમજો નહીં. અરે મને કે ના, હું ઉતાવળમાં છે ને સીધો નીકળી ગયો, તને કહેવાનું રહી ગયું, હું એપેક્સમાં જઈને આવું છું. મને કહેવાનું રહી ગયું તો એમણે કહેવાનું હોય? મારે ક્યાંક જવું હોય ને હું કહેવાનું રહી જાય તો મને બરાબર. એમને એમ કે ના દીકરાઓ આટલું ધ્યાન રાખે છે, હું ક્યાંક જઉં ને તો મારે કંઈ જવું છે. એક સાથે છે, એક અહીંયા મકાનમાં રોકાય જોઈને કંઈ જવું, હું જઈને આવું, જરા એપેક્સમાં જઈને આવું, આટલું ખાલી કહેવાનું ભૂલી ગયા હતા. હવે પાછા દાદરા ચડાય એમ નહોતા, તો મને બોલાવીને પાછું કીધું હું જરા જઈને આવું. એટલું બધું સાચવ્યું હોય, એટલું ધ્યાન રાખ્યું હોય, વૃદ્ધાવસ્થામાં પણ એટલો બધો પ્રેમ, એટલી બધી લાગણી, અને બધા મહાત્માઓ તરબતર હોય. મહાત્મા ગોચરી વાપરે ત્યારથી લઈ, પારણું કરાવવાનું હોય ત્યારથી લઈ, દરેક મહાત્માને ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ છે પોતપોતાના. એટલું પ્રેમાળ વ્યક્તિત્વ એમનું. અને આ બધું જોયું છે જ્યારે રાજસ્થાનમાં નીકળ્યા, છેલ્લે વસૂલ કર્યું એમણે. સિદ્ધવડમાં 25 જાત્રાઓને 2 મહિના આમ ત્યાં રૂમમાં, સિદ્ધવડમાં લોકેશન એ બેઠા હોય, અને એમની જગ્યાએ આસન પર બેઠા બેઠા આ બારીમાંથી સિદ્ધવડ દેખાય, સિદ્ધવડનું વૃક્ષ દેખાય, આમ બહાર નીકળીને જોયો તો ગિરિરાજ દેખાય, એવી જગ્યા, અને પૂરું વસૂલાત, અને બધી યાત્રાઓ થઈ. આ વખતે રાજસ્થાન તરફ ગયા, તારંગાજી, કુંભારિયાજી, વડનગર, વિસનગર, એટલે આ બધા જે ગામો આવ્યા એ બધા ગામો જોતા જોતા જુવારતા ગયા. મીરપુર પહોંચ્યા, બધા ગીતો સાંભળેલા, સ્તવનો, ભક્તિ ગીતો. અને પોષ દસમીના દિવસોમાં અમે અને અમારા સિવાય કોઈ નહીં મીરપુરમાં હતા. મહાત્માઓને અઠ્ઠમ હતા. અમે તો આખા ઉપાસ દેરાસરમાં ગજવી નાખેલું. સ્તુતિઓ, સ્તવનો, પંચકલાકની પૂજાઓની ઢાળો, ને બધું જ 5-5 કલાક બેસતા દેરાસરમાં. 28 થી 30 પગથિયા ચડવાના. એ ચડીને ઉપર આવે, ચડીને નીચે ઉતરે, 2 વાર આવે, સાંજે પણ ને સવારે પણ. અને ટોટલ 5 કલાક દેરાસરમાં બેસે. અહીંયા બેઠા હોય, જમણે ડાબે અમે 2 જણા હોય, વચ્ચે ખુરશી પર પોતે બેઠા હોય. 5 કલાક હલવાનું નહીં દેરાસરમાંથી. જે અદ્ભુત ભક્તિ કરી છે, અમને કોઈ કલ્પના નહીં કે જિંદગીના છેલ્લા 4, 3, 2 દિવસ, આજે છેલ્લો દિવસ કંઈ જ ખબર નથી. સવારે 28મી ડિસેમ્બરે વ્યાખ્યાનમાં જઉં છું ત્યારે બસ એમના બારણામાંથી ખાલી જવું, આમ પાછું સવારે 9:15 વાગે આમ કરે છે, અને હું વ્યાખ્યાનમાં જઉં છું. અને પછી 12:15, 12:30 કંઈક ઘટના એવી બને છે જે અમને ઉથલાવી નાખે, કલ્પના જ ન હોય એટલા પ્રસન્ન. અહીંયા જ બેઠા છે આ બધા શ્રાવકો, પંકજ સોસાયટીના હાર્દિકભાઈ, નિગમભાઈ, આ બધા પૂછો. 11 વાગે એમની પાસે બેઠેલા હજી તો, ત્યાં શિબિરમાં બધા હાજર, અને બધા એમની સાથે વાતો કરતા અડધો કલાક સુધી. અરે કાશિન્દ્રામાં જે શાંતિનાથ ભગવાન હતા, મીરપુરમાં તો જે મજા આવી છે પાર્શ્વનાથ ભગવાનની, અરે ફલાણું સ્તવન તમને એટલી મજા આવે છે, કયા દેરાસરમાં કયા ભગવાનને શું ક્યાં બહુ મજા આવી, આખું બધું આગોળતા હતા, એ વાતો કરતા હતા. પછી થોડો આરામ કર્યો, ડૉક્ટર આવી, ઇન્જેક્શન આપવાનું તો એક આપી દીધું, ગોળી લીધી, એનો ટાઈમ થાય રૂટીન, પછી બપોરે ગોચરી વાપરવાની હતી, એ કરતા હતા. આ રીતે બસ બેઠા છે, આમ બેઠા છે. સ્વસ્થતા, શારીરિક જે સામાન્ય ઢીલાશ હોય, ઉંમર 84ની અસર હોય, વીતેલી મોટી માંદગીની ઇફેક્ટ હોય, આ બધું બરાબર. બાકી સર્વાઈવલ જે રીતે થયેલું પંકજની માંદગી પછી, તો આ ઘટના કોઈ અપેક્ષિત જ નહોતી. અને એકદમ સ્વસ્થ, સભાન. સવારે પણ સરસ દર્શન ભક્તિ કરેલી, ગોચરી વાપરેલી, બપોરે ગોચરી વાપરવાની હજી વાર હતી, અને 12, 12:30નો સમય હતો. આમ બેઠા બેઠા આમ જ બેઠા હતા, હે ભગવાન, બસ, અને આમ ઢળ્યા. 1 સેકન્ડમાં છેલ્લે એમનો શબ્દ હે ભગવાન, અને આમ બોલ્યા. અમને તો પહેલાં તો બાજુમાં ઉભેલાને એમ જ લાગ્યું કે મજાક કરે છે. કલ્પના જ ન હોય કે એક વ્યક્તિ આ રીતે કોઈ જઈ શકે. છેલ્લી ક્ષણ સુધી નથી હાથ પકડવો પડ્યો, નથી કંઈ ચાન્સ આપ્યો, નથી કંઈ વાત કરી, નથી કોઈ પીડા, ઓહ આમ પણ નહીં, ઉકારો ન મળે, કશું જ નહીં. અને યાદ આવે કે વર્ષોથી કહેતા હતા, 60 વર્ષની ઉંમરથી બોલતા હતા, જો મને જે કહેવું એ બધું પહેલેથી કહી દેજે, હું તમને 1 મિનિટ આપવાનો નથી, આમ જતો રહીશ. એમની સ્ટાઇલ, આમ જતો રહીશ, ચપટી વગાડીને બોલે. આ 50 વાર અમે લોકોએ સાંભળ્યું છે. બીજું એક એમનું ડ્રાફ્ટેડ સેન્ટન્સ જે અમે 50 ટાઈમ્સથી વધારે સાંભળ્યું. આપણે તો જશું, જગ્યા ગમી ગઈ ને તો જાતે ઊભો થઈ ચાલતો પાલખીમાં બેસી જઈશ અને કહીશ ચાલો ઉપાડો. જોજો, આપણે પસંદ થાય ત્યાં ઊભા રહી જવાનું નક્કી કર્યું છે. અને હું જ્યાં જઈશ મારે કોઈ દોડાદોડી નહીં કરાવું, મારી પાલખી તૈયાર હશે, તારે લખવું એટલે લખી રાખ. હા, એ રીતે જવાનો છું, બધું ઉપરવાળો કરશે. અને તમે નહીં માનો, બ્રાન્ડેડ જગ્યા કહેવાય, પાવાપુરી તીર્થ. જિંદગી કાઢી મુંબઈમાં ને ગુજરાતમાં, રાજસ્થાનમાં જિંદગીના છેલ્લા 11મો દિવસ હતો, હજી રાજસ્થાનની ધરતી પર પગ મૂક્યા ને અંતિમ શ્વાસ ત્યાં પાવાપુરીમાં લીધો. અને ખરેખર અંતિમ શ્વાસ લીધો, ડૉક્ટરે ડિક્લેર કર્યું. 7મી કે 8મી મિનિટે પાલખી લઈને આવ્યા તેના સુરેન્દ્રભાઈ. પાલખી
મને કે અમને કુમારપાળાભાઈ કીધું છે તમારા એરિયામાં કંઈ પણ આવું બને ને તો મોટું તીર્થેક પાલખી રાખો ને અમારે ત્યાં તૈયાર રાખી જ છે. શું વાત છે, પાલખી તૈયાર, ચંદનના લાકડા તમે કયો એટલા તૈયાર, મોટા નાના તમે કયો બધું જ તૈયાર, કોઈ ચીજ અમારે બહાર લાવવાની નથી. અમારી શિબિર ચાલે 650 જણા ત્યાં હાજર. જો આ કાલ ધર્મ પામે તો મિનિમમ હાજરી આપે જેવા 400 જણા હતા. લટકતા લટકતા બસમાં આવે પણ એ હાજર થાય જ. એ બધા ત્યાં હાજર હતા, શિબિરમાં આવેલા. હું કોઈને દોડાદોડી કરાવવાનો નથી, બધા આવી ગયા હશે, બધા આવી ગયા, થઈ ગયું બરાબર, ઓકે રેડી જાઉં. જાણે એ રીતે એક્ઝિટ લેતા હોય ને, એક તકલીફ કોઈને આપીશ નહીં, હું કોઈને કહીશ નહીં, હું કોઈને કંઈ પૂછીશ નહીં. એવરીથિંગ ઇઝ રેડી, ઓકે સરસ. પાવાપુરીમાં એન્ટર થતા હતા, એમ્બિયન્સ જોયું, અંદર મેઇન ગેટમાંથી દાખલ થયા. હા, શું બનાવ્યું છે બાબુ કાકાએ. આપણે અહીંયા શાંતિથી રહેવું છે, ઉતાવળ ના કરતો. હજી પહેલું દેરાસર નથી પગ મૂક્યો, આ પહેલું વાક્ય. અમને કોઈ બિટવીન ધ લાઇન્સ મેસેજ જ નથી મળતા. આ તો પછી આપણે ડીકોડ કરીએ છીએ. હવે આપણે અહીંયા શાંતિથી રહેવું છે, ઉતાવળ ના કરતા કોઈ. હા હા બરાબર છે. એટલે એમને ગમી ગયું અને કોઈ પીડા વગર વારંવાર બોલતા, બસ ભગવાન કરે હાલતા ચાલતા હોઈએ, હસતા ખીલતા રહીએ, છેક સુધી વાતો કરી શકીએ, પગે ચાલી શકીએ, ભગવાનના દર્શન કરી શકીએ અને હાથમાં લાકડી ન પકડવી પડે એ રીતે ભગવાન બસ ઉપર લઈ જજે, કોઈ પીડા વગર. કારણ કે પીડા જો આવીને તો સંત એમને જે જોઈતું હતું ને બધું જ જાણે મળ્યું, જે જોઈતું હતું એ બધું મળ્યું. હું મરી જાઉં તો લાકડી નહીં પકડું. રૂઆબ કોઈ દિવસ કરાય નહીં, આવો ક્યારેય ન કરાય એ બોલતા હતા. પણ કર્મ સત્તાએ જાણે આમનું બધું માન્ય રાખ્યું કે ઓકે તમને પીડા થાય ને, ચલો હું તમને સંયોગ જ નહીં આપું કે તમારે લાકડી પકડવી પડે, બસ ટેન્શન ના લો, એક જરાય નહીં. એમને છે ને અમુક વસ્તુ એક સ્વમાનનો પ્રશ્ન બની જતો હશે, ખબર નહીં. અમે બંને જણા હોઈએ ને આમ હાથ પકડીને ચાલે, તમે કહીએ કે આ લાકડી ના કહેવાય, મને કે આ લાકડી નથી, આ લાડકું કહેવાય, લાડકું. આ લાડકા દીકરાઓનો હાથ છે, એ પકડાય, એમાં આપણું ગૌરવ છે. લાકડી તો નહીં જ, તો બેઠા રહેવાનું, પછી તો હાલવાનું નહીં. હાથ પકડીને ચાલે, આ લાકડી ન કહેવાય. હું કહું ઘણી વાર આ પકડ્યું એને લાકડી ન કહેવાય, મને કે ન જ કહેવાય, આ લાકડી કહેવાય, આ તો લાડકા દીકરાનો હાથ કહેવાય, એ પકડીને ચલાય. લાકડી તો ન જ પકડાય કે આમ એમના મનમાં એમ લાકડી પકડીને ચાલવાનું, એમ લાકડી કોણ પકડે? અને એમના મનમાં એવું કે લાકડી તો એ પકડે અને લાકડીના ટેકે તો એ ચાલે કે કોઈનો હાથ પકડવાનો ન હોય. આપણે તો આટલા બધા છે, બરાબરથી બધાના હાથ પકડ, લાકડી તો પકડું જ નહીં. એમના મગજમાં સેટ જ નહોતું થતું આ, અને ખરેખર દિવસ જ નથી આવ્યો. પણ જે રીતે એમણે છેલ્લે આરાધનાઓ કરી છે અને એ આરાધના કરતાં કરતાં જે રીતે પસાર થયા છે ને, એ જોતાં એમ લાગે કે એમના જીવનમાંથી નક્ષીશ કેટલીક વાતો શીખવા મળી. એ 2 વર્ષના છેલ્લા દિવસોમાં જે રીતે જાપ, ભક્તિ, અંતર્મુક્તા, ગંભીરતા, શ્રમણો પ્રત્યેનો અપૂર્વ અદ્ભુત વાત્સલ્ય, અંદરની જાગૃતિ, તમે માનશો નહીં. આ છેલ્લા દિવસો બાકી હતા, આ 2 વર્ષની માંદગી પછીની દશામાં એમનો જે પીક પીરિયડ અમે કહીએ છીએ, આ 2 યર્સ આખો પોસ્ટ પંકજ એપિસોડ આખો. અને એમાં બેસાડીને કે જો એક કામ કરો, હું લખાવું ને કાગળ લખ, કાગળ, અને કાગળ લખ્યો, 3 ઉતારા કર, 3 વાર લખવાનો કાગળ. 3 કાગળ લખ્યા. કોને? મારા સંસારી મામા અનુભાઈ, કીર્તિભાઈ, કુમારભાઈ વગેરેને આ કાગળ આપણે મોકલવાનો છે. ધૂંચતા હતા કે ના અક્ષર ગમે તે ના હોય, સહી તો મારી જ. આમ થોડા અક્ષર આમ થતા હતા કે ના સહી મારી. એ બોલતા જાય અને અમારે લખવાનું. ગ્રહસ્થપણામાં અમારા લગ્ન પછી શાળા બનેવીના સંબંધોમાં આપણે 17 વર્ષ સાથે રહ્યા હશું. બહુ ધાર્મિક પરિવાર તમારો, ખૂબ મશ્કરીઓ કરી છે. તમે મને ભેળ પીરસો અને હું એમ કહેતો સેવ મમરા છે, સેવ મમરા, કાંદા બટેટા નાખો તો ભેળ કહેવાય, આ સેવ મમરા પીરસો તમે, હું તમને ઉતારી પાડતો હતો. ઘરમાં મારા સાસુને, તમારા મમ્મીને ઉપધ્યાન તપની માળ હોય, તમારો પહેલી માળનો ચડાવો હોય, અને મને શરમ આવે છે કે હું હાજર નહોતો થયો અને અમારા ઘરમાંથી કોઈને નહોતા આવવા દીધા. આપણે એ બધામાં જવાની જરૂર નથી, આપણે એમાં નથી માનતા, આવો મિજાજ. અને આજે આટલા બધા ઉપધ્યાનો થતા હોય અને એમાં માળનો માહોલ જોઈને દર વખતે મને થાય છે કે મેં કયા કર્મ બાંધ્યા છે. મેં તમારા હાથ મને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. કોઈ કર્મ મારે સાથે લઈને નથી જવા. મારે આ સંયમ, આ શાસન, આ સામાયિક બધું જ આવતા ભાવમાં પાછું જોઈએ છે. એ નતમસ્તકે આજે મેઘવલ્લભસુરી તમારી બધાની ક્ષમા યાચે છે. જિંદગીમાં જે માણસ માફી માગે નહીં, ઝૂકે નહીં, આ મૂછનો વળ લઈને ફરનારો, એ ભડનો દીકરો મરદ બચ્ચો, એ લખે અને અક્ષર સહી કરે. મારા અક્ષર નથી ચાલતા, તું લખ, ગમે ત્યાં આંખ મીચાઈ ગઈ ને ભરોસો નથી, આ બધું આપણે ઓસીરે કરી દેવાનું. કોઈએ અમે કીધું નથી, આ સ્વયં સ્ફૂર્ણા એમની, અને આ લખાણ કર્યા છે. અને સૌથી
કદાચ મોસ્ટ ઇમોશનલ કાગળ જે હું વાંચી ન શકું, ભલે અમારી પાસે લખાવ્યો હોય અને સહી કરી હતી, એમણે પોતાના શ્રાવિકા પર, મારા મમ્મી મહારાજ પર લખેલો એ ચોથો કાગળ લખાવ્યો કે ગ્રહસ્થપણામાં આટલા વર્ષ સાથે રહ્યા, નથી પૂજા કરવા દીધી, નથી તમને દર્શન કરવા જવા દીધા, ફરજિયાત બટેટાનું શાક ભાજી બનાવવી પડશે, મેં આવી આકરી ફરજો પાડી છે, તમારા 5 દિવસમાં ભક્તામર ગોખવાની પ્રતિભા અને સામાયિક કરવા ન દઉં. સામાયિક કરે ને એટલે આમ સ્થાપનાચાર્ય ઉપાડી અને ફ્રીજમાં મૂકી આવે, ચાલો ઊભા થાવ પરાઈ ગઈ, ચાલો આમ ઊભા કરે. આ મિજાજ મેં તમારી સામાયિકો તોડાવી છે અને તમે એવી રીતે આખા કુટુંબને વાળ્યું, મને સર્વ જીવનભરના સામાયિક સુધી પહોંચતો કર્યો. અમે ત્રણે આ રસ્તે આવ્યા એનું શ્રેય તમને છે. આટલા વર્ષોમાં એક પણ વખત તમે ક્યાંય એવું નથી જણાવ્યું કે તમે આટલો ધર્મ નહોતા કરવા દેતા, પણ તમને મેં ખૂબ અંતરાય બાંધ્યો છે. આજે આટલા વર્ષે એમ સમજાય છે કે આ બાંધેલા અંતરાય ક્યાંક આવતા ભાવમાં પીડે નહીં. મને શાસન, સંઘ, સંયમ, શ્રમણો એ બધાના સંયોગથી દૂર ન રાખે માટે સાધ્વીજી, નિર્મળ પ્રભાસીજી, મેઘવલ્લભ સુરી ખાસ નતમસ્તકે તમારી ક્ષમા યાચના કરે છે. આ એ જે હી મેન ને પુરુષ જાતથી જીવેલો માણસ, જિંદગીમાં ક્યાંય ઝૂકવાની વાત ન હોય, એ પોતાના એક શ્રાવિકા ગ્રસ્તપણાના એ શ્રમણી ભગવાનને કાગળ લખાવી જે શબ્દો લખાવ્યા છે, આમ અંદરના વલોવેલા ભાવ કાઢ્યા છે કે માફી માગી લેવાની. એ વખતે અજાણપણામાં, આવેશમાં, અભિનિવેશમાં, અહમમાં, મિજાજમાં બધા પાપ બાંધ્યા છે, પણ ફિયર, ડર પાપનો, ભય મોતનો પણ નથી, પણ પાપનો આવતો ભાવ જો એવો મળી જાય, અહીંયા બધા હિસાબ ક્લિયર કરીને જવું છે. ડૉક્ટરે કીધું ને, તો ડૉક્ટર કીધું અમે હવે બીજા શું સ્ટેપ્સ ભરાય એ વિચારતા હતા, એ તો કંઈક બીજા પ્લાનિંગમાં હતા. ગમે ત્યારે ડૉક્ટરે કીધું હવે જો ગમે ત્યારે ઉપાડવાનું આવ્યું, આપણે ચોપડા ક્લિયર કરો ભાઈ, ચોપડા ક્લિયર કરો. હજી ગઈકાલ સુધી તમે માનતા નહોતા કે મારી ઉંમર થઈ અને હવે તમે સ્વીકારી લીધું કે મારે જવાનો સમય આવ્યો. પણ એ 2 વર્ષમાં એમની જે જાગૃતિ હતી, અદ્ભુત જાગૃતિ. અમે જિંદગીમાં માગીએ ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન મેળવીને પણ પચાવ્યું હશે ને, ખ્યાલ નથી કે આ ભાવો અમને અંદરથી સ્પર્શશે કે નહીં. એક આધ્યાત્મિક યાત્રા કરનારો પુરુષ હોય, વર્ષોનો અધ્યાત્મનો રુચિકર માણસ હોય, વર્ષોથી એવા પ્રવચનો સાંભળ્યા હોય, એવા જ ગ્રંથો વાંચ્યા હોય, ઘૂંટ્યું હોય અને જે સ્ફુરે એવું એમને સહજતાથી આ બધું કર્યા વગર જાણે છેલ્લે સ્ફુર્યું. એમની કોઈ પ્રચંડ પુણ્યાય ગણો કે જીવદળની યોગ્યતા ગણો, એમના 40 વર્ષ શરૂઆતના ક્યાં ભૂસાઈ ગયા, એ પછીના 40 વર્ષ, એમાં છેલ્લા જે 2-2.5 વર્ષ હતા એ પીક પીરિયડ હતો. એમના જીવનનો મોસ્ટ પાવરફુલ આરાધક નહીં કે હું ટોચ કક્ષાના એક સાધકનો એપિસોડ કહી શકું એવું જોયું છે. ક્યાંય અવાજ ઊંચો ન થાય, કોઈ ફરિયાદ નથી કરી. અમે છે ને જોતા એક વખત ખાલી ડૉક્ટર સાહેબ નહોતા આવ્યા અને અહીંથી વીગો પકડાતો જ નહોતો. 15 થી 17 વાર તમે હતા ત્યારે, 15-17 વાર અહીંયા, પછી અહીંયા, પછી પગમાં 17-18 પ્રિક કરે અને નસ પકડાય નહીં, બધેથી લોહી નીકળે અને વીગો જાય નહીં. કઈ રીતે ચડાવવું? એ 17-18 પ્રિક પડી. રીસર ધ્રુસકું મૂકીને હું રડી પડેલો, કેમ આમ થાય છે, કેમ? કારણ કે જિંદગીમાં છે ને એમને આવી પીડા પામતા જોયા જ નહોતા કોઈ દિવસ, એટલા સ્વસ્થ જ જોયા છે. અને આમ જ હોય, આમ કરીને જોયું નથી. આમ કે તો આમ જેમ કેમ હાથ કરે રાખે, આમ જ મોઢું ફેરીને બેઠા હતા. હું કરો છો પણ તમને આવડતું હોય તો કરો ભાઈ, નહીં તો બીજાને મોકલો. એમનો મિજાજ આવો, કંઈ જ બોલ્યા નથી, કંઈ જ નથી બોલ્યા. એને ન ફાવતું તો રહેવા દે ને ભાઈ, એ જે કરે કરવા દે. એટલી બધી પીડા થતી હોય, એક અક્ષર બોલે નહીં. ઓક્સિજન ચડતો હોય, શ્વાસ ચડતો હોય, ક્રિએટિન એવું 40 કલાક નોન સ્ટોપ યુરિન બંધ થઈ ગયેલું. આવી અવસ્થામાં જે એમને તકલીફો થતી હોય એ જાણે. એક અક્ષર બોલવાનો નહીં, ફરિયાદ નહીં, અને સહિષ્ણુતા જે હતી, બસ મને સારું સંભળાવો. કેટલા 108 વખત માસક શ્રમણથી અધિક તપસ્યા કરનાર હંસરત્ન સુરી મહારાજ એ પણ આવ્યા છતા પૂછવા, બોલો મેઘવલ્લભ મહારાજ તમારા માટે હું શું સંકલ્પ કરું? આવા તપસ્વી પૂછે છે કે આજે આટલામાં ઉપવાસ છે, આ માસક શ્રમણ તમને ડેડિકેટ કરું, બોલો તમારા માટે હું શું સંકલ્પ કરું? બસ કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. બસ સદગતિ મળે, સંયમ મળે ને વહેલા વહેલો મોક્ષ મળે, કાંઈ જોતું નથી. અહીં આવી ગયા, આનાથી ઓછું ક્યાં છે? હવે માગીને ન મળે એટલું તો મળી ગયું, હવે શું માગવાનું? રત્નસુંદર મહારાજ પૂછે, કોઈ પણ પૂછે, બોલો કંઈ ઈચ્છા? કંઈ જ નહીં, કશું જ નહીં. અમને બોલાવી અને પ્રેમથી બેસાડી એટલો સાચવ્યો છે.
કેવા દીકરાઓ છો, દુનિયાના દરેક બાપને આવા દીકરા મળવા જોઈએ, કેવા સરસ મને સાચવો છો, એવા પ્રેમથી અનુમોદના કરે. જો નાનપણમાં તમને માર્યા છે, કપડાં સૂકવવાની લાકડી હતી, આમ બેલ્ટ પહેરતો હતો, બેલ્ટ કાઢીને માર્યા છે, ભૂલ છે મારી. મને ખબર નહોતી કે મારા કુળમાં કોઈ આચાર્યને હાથમાં વાવ્યા છે, પણ આ બધું મિચ્છામિ દુક્કડમ તમે કંઈ મનમાં રાખ્યું જ નથી, પણ મને કઠે છે, એ મારો આવેશ હતો મિચ્છામિ દુક્કડમ. તમે તો કેવી સરસ સેવા કરી છે. સંપીને મારા રામ લક્ષ્મણ છો, સાથે રહેજો, ખૂબ બધાને સંભાળી ભણી ગણાઈને તૈયાર કરજો, અને બસ સરસ રીતે મને સાચવ્યા છે. હજી ઘણા આત્માઓને તારવાના છે, બધું કામ કરજો, ક્યાંય મારી ચિંતા કરતા નહીં, બરાબર છે. આમ એટલા પ્રેમથી કરે. કેટલા કાર્યો થયા હોય અને સફળતા અમને ક્યાંક નાની મળી હોય ને, અમને ખબર અમે શું જુગાર રમ્યો હોય, ગજા બારનું કામ સંઘનું બીજું ત્રીજું ઉપાડી લીધું હોય. એક જ ચીજ, તમે છે ને 10 કરોડની લોન માગી શકો, બોલો, બેંક પાસેથી, પણ બેંક તમને આપે ક્યારે? તમારી પાસે 4 સાડા 4 કરોડનો એક દસ્તાવેજ હોય ને, તમે મોર્ગેજ મૂકો ત્યારે તમને પાસ કરે ને. એમ ન થાય. અમારી પાસે આ એક દસ્તાવેજ હતો, અમારો ડિવાઇન દસ્તાવેજ, આ મૂકો ને એટલે કોઈ પણ કામ પાસ થઈ જાય અમારું, એવું થતું. એ અમને ખબર હોય કે અમે આ દસ્તાવેજ કેટલી જગ્યાએ મૂકીને સામે શું લેતા હતા, એ અમને ખબર હતી. પણ એ કાયમ અમને જશ આપે, કેવું સરસ કામ કર્યું, કેટલું સરસ. સાંજે વંદન કરવા જઈએ અને છેલ્લા મહિનાઓમાં તો જે એમનો હાથ ફરતો, we miss it. જે હાથ ફરે માથા પર, કદાચ કોઈ દ્રશ્ય જોયું હોય ને, એ છેલ્લા 4 મહિનામાં કદાચ મારી લાઈફમાં પહેલી વાર એવો દિવસ આવ્યો છે કે કોઈને વંદન કરવાનું નહોતું રહેતું. મોટા તરીકે રહ્યા, પણ એમને વંદન કરવા જઈએ ને ત્યારે આખા દિવસનો થાક ઉતરી જાય, રાતનો ઉજાગરો ભૂલાઈ જાય. માથા પર આમ તબલા વગાડે ને, આમાં હાથ ફરે, 5 બુઠિયા પૂરા કરો ને તો એમનો હાથ એમ જ હોય, હું પડ્યો રહું, અને એમ જ થાય કે બસ પડ્યા રહીએ, આખો થાક ઉતારી દે. બોલો આજનું શું થયું? આજે કંઈ સરસ સમાચાર આમ પૂછે, એટલા બધા પ્રસન્ન, એટલા ખુશ. કોઈક સરસ કામ થયું હોય ને એટલે અમારા માટે અંદર બડાઈ મારવાનું એક ચોગાન હતું, એક 4 રસ્તા હતા, એક ચોરો હતો. અહીંયા આવીને ગુરુમાં આજે આમ થઈ ગયું, શાબાશ, કમાલ થઈ ગઈ, જબરું છે પુણ્ય તારું. આમ અમને એવા ચડાવે, એવા ઉત્સાહિત કરે. 150મી પીવાયસમાં નહોતા આવ્યા, 200મી પીવાયસમાં આવ્યા, હજી ગેંગવેમાં ત્યાં હતા, ત્યાં સૌથી પહેલાં તૈયાર થઈને આવી ગયા હતા. બિફોર ટાઈમ 5 મિનિટ, બધું વાર છે, બોલાવા આવે છે, કે છે હજી વાર છે, તમને બોલાવે પછી હા હા હું તૈયાર છું. ત્યાંથી હજી ગેંગવે પર ચડીએ, આમ આવીએ ને એ પહેલાં ત્યાં જ 150માં નહોતો આવ્યો, આવી ગયો ને 200માં આવી ગયો, મેં કીધું તું ને આવીશ. પછી આમ અંદરથી એટલા ઉત્સાહિત, એટલા બધા આનંદિત હોય. અને અમારું ચાર્જર ગણો, મોટિવેશન ગણો, અમારું આલંબન ગણો, અમારો આશરો ગણો, અમારા માટે છાયો ખાવા માટેનો વડલો ગણો, કે સુવા માટેનો ઓટલો ગણો, આ એક હતું સ્થાન. એટલું બધું પ્રેમાળ વ્યક્તિત્વ. બધા સાધુઓને અંદર ખાને એમ લાગે કે આવું વ્યક્તિત્વ માથે છત્ર રૂપે હોવું જોઈએ, હોવું જ જોઈએ. હું ખાસ કહું કે ભલે બીજું કંઈ નહીં, પણ આપણા ઘરમાં પણ ક્યાંક વડીલો છે, બસ ઘરના અંદરના વડીલોને એવા સાચવીને, એવી અંદરના આશીષ એમના મેળવીએ, એવી સેવા કરીએ. માતા પિતા દાદા દાદી જે પણ સાસુ સસરા જે પણ હોય વડીલો, એવી દુઆ મેળવવાની કે જિંદગીનું અમૃત બનશે. ઘરના વડીલો આપણા નામથી એકદમ ઉત્સાહિત થાય. એ આપણી પાસે ટાઈમ હોય તો જરા 5 મિનિટ આવને ભાઈ, તને કેટલી વાર બોલાવવાનો, આ શબ્દ બોલે ને, તમે સમજી રાખો કે આ શબ્દ વારંવાર બોલાવીએ ને, હાથ લાંબા કરી કરીને થાકી જઈએ તોય ન મળે એવી ભિખારીની અવસ્થા મળશે કોક વાર. જિંદગીમાં આપણા મા બાપને માગી માગીને 5 મિનિટ મેળવવી ન પડે, અને ખાસ તકેદાર રાખવાની. ગમે તેટલા આગળ વધીએ, વી આર નોટ મોર દેન અ સન ઓર અ ડોટર, એનાથી આગળ આપણે ક્યારેય નથી. ગમે એટલા આગળ વધીએ, એ સ્તર ધ્યાનમાં રાખવાનું કે આ સ્થાન તો મારું અચૂક છે. હું એન્જિનિયર બનું, હું ડૉક્ટર બનું, હું સાયન્ટિસ્ટ બનું, હું વેપારી બનું, ઇન્ડસ્ટ્રીઝ બનું, હું કોર્પોરેટ હાઉસનો ચીફ બનું, કે હું મુનિ કે આચાર્ય બનું, હું ગમે તે થવું, દીકરો તો છું જ, શિષ્ય તો છું જ. બસ એ સેવક ભાવ તો ક્યાંય ન જવા દેવાનો, એ મનમાં તંદુરસ્તી સાથે ટકાવવાનો, અને એમની સેવા ચાકરીને ખૂબ આપણા જીવનનું પરમ સૌભાગ્ય માનવાનું કે આ તક મળી છે. બસ આ જે છે ને, આયુષ્ય, વિદ્યા, યશ અને બળ, શારીરિક બળ, આ 4 કાયમ વધતા રહે. નિત્યમ વૃદ્ધોપજીવિન ચત્વારી તસ્ય વર્ધંતે આયુર્વિદ્યા યશો બલમ. આ 4 વસ્તુ કાયમ એની વધે છે, જે ઘરના ખૂણામાં રહેલા વડીલો એને વચ્ચે રાખે છે. બહુ ખરાબ ટ્રેન્ડ છે વર્તમાનનો.
આધુનિક અનાથાશ્રમો અને આધુનિક વૃદ્ધાશ્રમો આજે જોવા મળે એ સમયમાં જીવીએ છીએ. આધુનિક વૃદ્ધાશ્રમ એટલે મા બાપને ઘરડા ઘરમાં મોકલતા શરમ આવે છે, ઇજ્જત જાય મારી કે મા બાપને કાઢી મૂક્યા, એટલે એમને વૃદ્ધાશ્રમની બધી સવલત ઘરમાં આપવામાં આવે છે. ખૂણામાં પડ્યા રહો, માથાકૂટ નહીં કરવાની, આવતાની વાર માથાકૂટ ના કરો. તમે મળી ગઈને તમારો નાસ્તો આવી જાય છે ને, શેના આપણે તમારે બહાર હોલમાં આવવાની જરૂર નથી. તમે કહો બધું અંદર આવી જશે, વારે વારે બહાર ના નીકળો, વારે વારે અવાજ ના કરો. આ માણસ આપ્યો તમને. આમ એમને વૃદ્ધાશ્રમમાં નથી મોકલતા સાચવવા છે માટે નહીં, મારી ઇજ્જત ન જાય માટે. એમને ઘરમાં વૃદ્ધાશ્રમ ઊભું કરી દીધું છે. આ આધુનિક વૃદ્ધાશ્રમ છે. અને એવું જ એક બીજું કલંક છે આધુનિક અનાથાશ્રમ, જેને હું આયા કહું છું. આયાના ભરોસે બાળકો સોંપી દેવાના. આજે ટ્રેન્ડ આવ્યો છે, જે માણસ પોતાના બાળકને આધુનિક અનાથાશ્રમમાં મૂકે છે એને આધુનિક વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારી રાખવાની. ત્યાં જ જશે આ બાળક, તમને ત્યાં જ મોકલશે ભવિષ્યમાં. જિંદગીમાં કોઈ દિવસ આ બે ટ્રેન્ડને ફોલો ન કરતા. આ શીખવા જેવું છે આપણી પાસે. 5 મિનિટ હજી લેવી છે, ધીરજ રાખજો. હજી આગળનો એપિસોડની વાતો કરે છે, બહુ સરસ બધી તારીખો આપશે, પણ 3-4 મિનિટ બહુ સુંદર એક ગીત છે. એ ગીત આપણે સાંભળીએ. સરસ મજાનું એક ગીત છે, અદ્ભુત ગીત છે. અમારા પરમ ઉપકારી કલ્યાણ મિત્ર વડીલ ગુરુબંધુ મુક્તિવલ્લભ સુરી મહારાજ, અમે બધા છે ને વર્ષો સાથે રહ્યા. એમના કે અમારા શિષ્ય, તમને ખબર ન પડે કોનો શિષ્ય કોણ છે. અમારા વિતરાગ વલ્લભ મહારાજ હોય કે કૃતપુણ્ય મહારાજ હોય કે ચૈત્ય વલ્લભ મહારાજ કે ધર્મેન્દ્ર વલ્લભ મહારાજ કે કીર્તન વલ્લભ મહારાજ કે રૂપાતીત મહારાજ કે નંદનવન મહારાજ હોય, નાના પૂર્ણ કલશ હોય, એક સાધુ ભૂલાયા જે ટપાલો આવતી, જે મેસેજો આવતા, અહીંયા અમે શું ડોલ ભરાય ને એટલા આંસુઓ ત્યાં મુંબઈમાં મહાત્માઓની આંખમાંથી નીકળ્યા છે. અહીંયા તો હજી એમનો અંતિમ સંસ્કાર બીજે દિવસે થાય. મુંબઈમાં 4 જગ્યા મહાત્માઓ ત્યાં નિશ્રામાં ગુણાનુવાદની સભાઓ થઈ એમની સાહેબની. એટલો બધો પ્રેમ, બધા એમના આખા મુનિમંડળ ભેગા થઈ, બધા બહુ બધા ભાવો અમને ગૂંથીને મોકલેલા. એમના શિષ્યોને બધા સાહેબો ભેગા મળી બહુ મજાનું એક ગીત બનાવ્યું છે. બહુ સરસ શબ્દો છે કે મેઘવલ્લભ સુરી મહારાજ, બસ અમને દર્શન આપજો, બસ અમારી સામે રહેજો. સરસ, બહુ સરસ કૃપા ઝીલતું એક ગીત છે. એ ગીતની પંક્તિઓ સાંભળીએ, જે મહાત્માઓના અંદરના ભાવો અંદરથી નીકળ્યા છે. એ મહાત્માઓએ બનાવીને મોકલેલું ગીત. એને મુક્તિવલ્લભ મહારાજ સાહેબને બધાના એટલા બધા હૃદયના આશીર્વાદો અમને મળ્યા. એ પછી રોજ એમ ટપાલ મેસેજ આવ્યા જ કરે, સ્વસ્થ રહેજો, હિંમત રાખજો, બધાને સ્વસ્થ રાખજો, એમને પણ કાળજી. અને સતત એક હૈયું સ્વીકારવા તૈયાર નથી કે મેઘવલ્લભ સુરી મહારાજ નથી. હજી પણ મનમાં એમ કોઈ એવી પ્રભાવક આચાર્ય કક્ષાએ એ પહોંચ્યા છે એવું નથી કહેતો, પણ કોઈ પણ પ્રભાવ પાથરી ન શકે ને એવો પ્રભાવ આશ્રિતો પર પાડ્યો છે, હકીકત છે. કારણ કે વી એક્સપિરિયન્સ. એટલે એમનું વ્યક્તિત્વ એવા પ્રકારનું હતું કે આ રીતનું સ્થાન બધા પર લઈ શક્યા. હું તમને કહું, દુનિયામાં મોંઘામાં મોંઘી પ્રોપર્ટી જો પરચેસ કરતા આવડે તો કરી લેજો. કોઈના હૃદયના ખૂણાનો એક દસ્તાવેજ તમારા નામે કરાવી લો. આ મોંઘી પ્રોપર્ટી છે જો લેતા આવડે તો. પણ એના માટે એક લાગણીઓનું ઇન્વેસ્ટમેન્ટ કરતા આવડવું જોઈએ. એ કરી જાણ્યું, અને કેટલાય હૃદયમાં ખૂણાઓ દસ્તાવેજ કરાવીને કબજે લઈ લીધા છે, સ્થાન જમાવી દીધું હતું. બસ આ સ્થાન એમનું આજે પણ એવું છે. અને કાયમ માટે અમે ઈચ્છીએ કે કાયમ અમારા માથે અને અમારી સાથે રહેજો, અને અમારા કાર્યોમાં ખૂબ સાથે આપજો. તમારો આત્મા વહેલામાં વહેલો મોક્ષગામી બને અને અમારી મોક્ષલક્ષી સાધનામાં અમને ખૂબ સહાય કરજો. અને અમને ઉપરથી અત્યાર સુધી તો એક અમારી સાથેનો એક એકચ્યુઅલ ફોર્સ હતો, હવે તો ડિવાઇન ફોર્સ છે એવું લાગે. કે અમને એવું પીઠબળ આપજો કે અમારી આરાધના અને અમારા કાર્યોમાં, અમારા સંઘના કાર્યોમાં, શાસનના કાર્યોમાં, વ્યક્તિગત આરાધનામાં, બધામાં તમારો ટચ, એક ડિવાઇન ટચ અમે ફીલ કરી શકીએ એવી પ્રાર્થના ચોક્કસ કરીએ. સમર્પિત. કૃપા દ્રષ્ટિથી મારી
સામું જુઓ ને દાદા સામું જુઓ ને મેઘ વલ્લભ દાદા મારી સામું જુઓ ને મમતા એ માતની કડકાઈ તાતની ગોયમની શિષ્યતા રુજતા એ બાળની મક્કમતા વીરની ભક્તિ મુનિ સિંહની કર્ણની ઉદારતા નીડરતા સિંહની સુખો માણ્યા રાજકુંવર થઈ ને ત્યાગી દીધા શલી ભદ્ર બની ત્યાગી બન્યા સહુ વ્યસનો ત્યજીને ભાની બન્યા પ્રભુ જાપ કરીને સામું જુઓ ને દાદા સામું જુઓ ને મેઘ વલ્લભ દાદા મારી સામું જુઓ ને અંતરા આપની હાજરી ચાહે પણ વિહર્યા આપ દિવ્ય લોક રાહે કરતા તા યોગ ક્ષેમ આપ અમારું આપ વીણ કોણ આ લોકમાં અમારું દાદા મહારાજ રટીએ હર પડે પણ ઉત્તર સામે કઈ ન મળે મેઘના પ્રેમની પ્રેમના મેઘની વૃષ્ટિની આશા અમ શીઘ્ર ફળે સામું જુઓ ને દાદા સામું જુઓ ને મેઘ વલ્લભ દાદા મારી સામું જુઓ ને છેલ્લી વિનંતી અમ દાદા અવધારજો વલ્લભ વૃંદના સત્વને વધારજો લક્ષ્ય ચૂકાય ત્યાં લાલ આંખ કરજો લક્ષ્ય પમાય ત્યાં પીઠને થાબડજો કલ્પ તરુ સમ આપની છાયા પડ પડ રહો બાળને સહાય મોક્ષ મળે ત્યાં સુધી સતવારો વલ્લભ વંદના એ જ કરારો સામું જુઓ